વડાપ્રધાન બંધારણીય હોદ્દા ઉપર સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે, એટલે એના એક એક શબ્દનું ભયંકર મૂલ્ય હોય છે. એટલે ડર ફેલાવવા, ફફડાટ ફેલાવવા કે અરાજકતા સર્જાય, અંધાધૂંધી ફરજે, એવું કદાપી ન હોઈ શકે. એણે બિલકુલ સટીક વાત કરી છે જે આપણા દેશની હાલત છે. અત્યારે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાનું યુદ્ધ જે ચાલી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનો પછી લાગે છે કે વકરશે, અટકશે નહીં. અને જો વકરે તો જે ચીજ ઉપર આપણે સંપૂર્ણ પરાવલંબી છીએ, સ્વાવલંબી નથી, એ ચીજોની ભારે અછત પણ સર્જાય, ભાવ વધે અને દેશને બહુ મોટી તબાહીનો સામનો કરવો પડે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ અને ગઈકાલે વડોદરામાં 8 થી 9 જેટલી અલગ અલગ પ્રકારની સલાહ આપી છે. એ એટલા માટે પેલા સલાહ ધારે તો એ જીઆર બહાર પાડીને, જેમ 8 વાગે એક વખત આવ્યા હતા કે કાલથી 500 કે 1000 ની નોટ અમલમાં નહીં રહે, કાગળિયા થઈ જાય, થઈ ગયા હતા, એવું કરી હેકાવત. પણ એને જનતા ઉપર થોડો ભરોસો પણ મૂક્યો છે કે હું તમને સાવધાન કરું છું, જો નૈતિક રીતે તમે આ પાળી બતાવો તો અમારે કાયદો વીંજવાની જરૂર ન પડે. અને જેમ પ્રધાનોની અમુક સેવા, અમુક પ્રકારની ફરજ છે, એમ વિક્રમ સર હું માનું છું એમ નાગરિકોની એક ફરજ તો હોય કે નહીં? કારણ કે આ જે યુદ્ધ જે છે એમાં ભારતનો કોઈ રોલ નથી સિવાય પીડા સહન કરવાનો. નથી આપણે કારણે યુદ્ધ થયું, નથી આપણે યુદ્ધ કર્યું, નથી આપણા માટે થયું. જે કાંઈ ઝઘડો છે એ અમેરિકા અને ઇઝરાયલનો છે, ને ઇઝરાયલ પરમાણુ શક્તિ વાળા દેશ ન બને એટલે અમેરિકાએ બધો ખેલ નાખ્યો છે, ને બાકી તેલના ભંડાર વેનેઝુએલાની જેમ એને પાછા અંકે કરી લેવા છે. આ બે આપણે જાણીએ છીએ એની વિકરાળ ભૂખ જે છે એની અમેરિકાની, એને કારણે આપણે ડખો છે. તો બે હાથી ઝઘડે તો જંગલનો ખો નીકળી જાય, એમ બે આવા લોકો ઝઘડી રહ્યા છે. એમાં ભારત જે પરાવલંબી છે જે ચીજો માટે, એનો ખો નીકળી રહ્યો છે. આપણી પાસે જે સ્ટોક, રિઝર્વ સ્ટોક જેને કહેવાય, અનામત ભંડોળ કે ભંડાર, ઈ હવે આમ તળિયા ઝાટક છે. એટલે કે હવે થોડો બચ્યો છે. પેટ્રોલ ડીઝલ આપણી પાસે 60 દિવસ ચાલે એટલું બચ્યું છે, આખા દેશમાં 60 દિવસ. હવે કરકસર કરો તો 2-4 મહિના ઓર ચાલી શકે. તો વડાપ્રધાને સમજીને, સમય સૂચકતા વાપરીને કેટલીક એણે સલાહો આપી છે. પણ આનું વિશ્લેષણ છે ને વિક્રમ સર, બે રીતે થઈ શકે. એક, જે કોંગ્રેસ સહિતના વિપક્ષો અને સોશિયલ મીડિયાના માસ્ટર્સ, એ લોકોએ જે આલોચનાઓ શરૂ કરી છે એ રીતે પણ થઈ શકે. અને બીજું, જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ શું છે એ પણ થઈ શકે. જુઓ વિક્રમ સર, જે લોકો, પેલા આપણે ટીકા વાળી વાત કરી લઈએ. સોશિયલ મીડિયામાં તસવીરો સાથે આવ્યું છે કે સોમનાથ, વડોદરા, જામનગર, આજે ત્યાં આસામમાં જે શપથ ગ્રહણ થયું તે, આ બધી જ જગ્યાએ હજારોની સંખ્યામાં એસટી બસીસ ત્યાં રાખવામાં આવી છે. કારના કાફલા છે, કોન્વે જે આખો વડાપ્રધાનો નીકળે, આગળ પાછળ 50 ગાડીઓ હરતી ફરતી હોય, વગેરે વગેરે, એવું તમામ મંત્રીઓનું હોય છે. તો જનતાની એ ટીકા બિલકુલ વાજિબ છે કે તમે જો ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ, સુંદરતા પામતા પહેલા સુંદર બની જાઓ. કે જો તમે આમાં કાપ મૂકીને વર્ચ્યુઅલ રાખ્યું હોત, કારણ કે હવે સરકાર ચૂંટાઈ ગઈ તો ચૂંટાઈ જ ગઈ છે, હવે આવો રોલો ન પાડ્યો હોત તો ચાલતો. એટલે શપથ ગ્રહણ સમારોહ ઓનલાઈન કર્યો હોત તો માભો પડી ગયો હતો, એમાં કોઈ શંકા નથી. વાત સાચી ચોક્કસ છે. પણ અમુક વસ્તુ અમુક સમયે કરવો પડે. તમારા કે મારા ઘરે પ્રસંગ હોય, ઉછી ઉધારા કરીને પણ આપણે સારો પ્રસંગ થાય એવું ઈચ્છતા હોઈએ છીએ. પણ એટલે ઈ નથી પાડતા એટલે એની સલાહ ખોટી, ખોટું છે. મારી વાત ત્યાંથી શરૂ થાય વિક્રમ સર, કે આપે કે તમામ સાધુ સંતો, કથા વાચકોથી માંડીને જેટલા લોકો મોટિવેશનલ સ્પીકર્સ બધા હોય છે, એ બધા સામાન્ય રીતે શું કહેતા હોય છે? મોહ માયા ત્યાગો. અને સાધુ સંતોને કેવડા આશ્રમ હોય છે આપણને ખબર છે. મોહ માયાના બદલે કેટલા કેસ ચાલે છે એ ખબર છે, જમીનથી માંડીને બધા, પૈસાથી માંડીને બધાના. તો એનો અર્થ એમ નથી કે ભાઈ તમારી પાસે કરોડો રૂપિયાના આશ્રમ છે ને તમે મોહ માયાની કે સાદગીની વાત શું કામ કરો, એમ ન ચાલે.
ઈ એનું છે, ઈ એના કેરા ઈ ભોગવશે. પણ તમને એને વાત કરી, ઈ તો મુદ્દાની છે ને. રાવણને મારી નાખ્યો તોય ભગવાન રામે કીધું ને લક્ષ્મણ રાજનીતિ શીખવી હોય તો રાવણ પાસેથી શીખી લે. ભલે ઈ ખરાબ હતો પણ રાજનીતિમાં તો ઈ ખાનખાના છે. એવી રીતે આપ જેમ તો આપણો ભારત દેશ છે વસુદેવ કુટુંબકમ એમાં માને છે. અને આપણે કબૂતર, શાંતિના કબૂતર સફેદ ઉડાડ્યા કરીએ છીએ જવાહરલાલ નહેરુ થી માંડીને આજ સુધીના. તો આપણે એમ કહેવાય કે તમે એક તરફ શાંતિની વાત કરો છો, બીજી તરફ દુનિયાના ત્રીજા ક્રમનું લશ્કર તમારી પાસે. પેલા લશ્કરને કયો હટાવી દો પછી કબૂતર ઉડાડો, એવું બને? એવું ના હોય. લશ્કર લશ્કરની જગ્યાએ છે. શાંતિ અમારો સંકલ્પ છે, શાંતિ અમારો મોટિવ છે, આશય છે કે વિશ્વમાં ફેલાય. એમ નરેન્દ્ર મોદી આ કઈ પાળે કે ન પાળે એ ટીકાને યોગ્ય, ઠીક છે, હાલો એને ન પાડ્યું, બે ઘડી માન્યું. પણ એને જે વાત કરી છે 140 કરોડ લોકો માટે વાત કરી છે. એક નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદી જેવા બીજા કેટલાક ન પાળે તો પણ મારા તમારા જેવા 140 કરોડ માંથી જેટલા બચે એ પાળે તો પણ ફાયદો કોને? તમને મને જ છે. તમે તમારી ઓફિસે પેટ્રોલની ગાડીમાં આવો છો, એ આખા તમારી બાજુમાં કોઈ સ્ટાફ રહેતો હોય, 4 જણાને બેસાડીને આવો તો 4 વાહનને બદલે 1 વાહનમાં 4 આવી જાવ તો ફાયદો તો તમને કે તમારા સ્ટાફને, મને કે મારા સ્ટાફને થયો ને સર. સેમ પોઝિશન છે. એટલે ઈ નરેન્દ્ર મોદીએ નથી પાડ્યું એટલે એની ટીકા કરે. ટીકા કરવા માત્રથી કઈ મેળ નહીં પડે. એમ આપણે પડકારને ઝીલી નહીં શકાય કે ભાઈ નરેન્દ્ર મોદીએ ન પાડ્યું અમારે નથી પાડવું, તો કર્યા ભોગવવા પડશે. કારણ કે પેટ્રોલ પંપ પર લાઈનમાં નરેન્દ્ર મોદીએ ઊભું પડતું નથી, મારે તમારે ઊભવાનું હોય છે. મોંઘવારી મને ને તમને નડતું નથી, મોંઘવારી નડે છે આપણા જેવા સામાન્ય લોકો નડે છે, વડાપ્રધાનને નડતી નથી. એટલે એની કૃષ્ણ કહે તેમ કરવાનું, કરે તેમ નહીં. એમ નરેન્દ્ર મોદી હોય કે ભાગવત કથાકારો હોય કે મોટિવેશનલ સ્પીકર હોય કે મોટા મોટા વિચારકો હોય, ઈ જે કહે એના ઉપર ધ્યાન રાખવાનું. ઈ કરે શું ઈ મતલબ નથી. ઈ કદાચ એવું ન પણ હોય, પાલન ન પણ કરતા હોય કદાચ, પણ ઈ જો કરે તો વેલ એન્ડ ગુડ, પણ ન કરે તો પણ એની વાત તો સોનાની છે. કારણ કે પ્રધાનોના કાફલાઓ જે છે એ તો બધું તમે ને હું જાણીએ છીએ. પારકે ખળે પોંક ને માવજીભાઈ કાંધાળા મારા હમ છે, પણ તારું ક્યાં છે? તારા હમ છે. એને તો ભગવાનને દયા છે, તમારા ને મારા ખીચામાંથી, કરદાતાઓના ખીચામાંથી બધું તાગડ ધીરના છે. તો ઈ એક પોર્શન છે. પણ બાકી હું તમને ગંભીરતાથી વાત કરું તો સર, કે પેટ્રોલ ડીઝલનો ભાવ એટલે એના ઓછો વપરાશ કરવો. પછી આપની જાણ ખાતર એને કીધું 1 વર્ષ કમસે કમ સોનું ન ખરીદવું. ખાવાનું તેલ અને ગેસ ને ફર્ટિલાઇઝર્સ એ છે એનો પણ મહત્તમ ઓછો ઉપયોગ કરવો. વર્ક ફ્રોમ હોમ, ઘરેથી થઈ શકે તો ઓફિસનું કામ ઓનલાઈન થઈ શકતું હોય તો કરવું, જેથી કરીને ટ્રાફિકથી માંડીને પેટ્રોલ ડીઝલનો ધુમાડો ન થાય. શેરે ટેક્સી જેવું કરવું, જે મેં શરૂઆતમાં આપને કીધું કે મારું અહીંથી જવાનું ને ઓફિસે પહોંચવાનું સ્થાન સરખું હોય 3-4 જણાનું, તો 4 વાહનને બદલે એક જ વાહનમાં 4 જણા બેસીને જાય તો વધુ સારું, ને શેરે ટેક્સી કે છે. અને વિદેશી યાત્રાઓ ટાળવી. તો આ બધી જ સલાહ તો સોનેરી છે. સલાહ પોતે ખરાબ નથી, જ્યોતિષ ખોટું નથી, જ્યોતિષીઓ ખોટા હોઈ શકે, જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી. મને ખબર નથી પડતી, હું હાલી મળું એ જુદી ઘટના છે. એમ સલાહ સોનેરી છે. ઈ સલાહનું એને પાલન નથી કર્યું એ એક જ મુદ્દો છે ટીકાનો. પણ ઈ પાલન ન કર્યું એટલે સલાહ ગેરવ્યાજબી છે એવું નહીં. એટલે બધા લોકો સાંભળી તેમ કહે છે કે ડાઈ સાસરે જાય ને ગાંડી શિખામણ પોતે સાસરે જાય ને ડાઈ, એવી જે શિખામણ વાળી વાતો, એ વાત હકીકત છે, પણ એટલા પૂરતું બસ નથી. કારણ કે આપણે વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યા છીએ અને એ પડકાર ઝીલવા માટે દેશના તમામ નાગરિકોએ નાગરિકી ફરજ એક વખત બજાવવી જોઈએ. જે રીતે આપે પણ જિક્ર કર્યો, 1965માં અમેરિકાએ કીધું કે પાકિસ્તાન સામે ભારતને કીધું તમે યુદ્ધ બંધ કરી દો. લાલ બહાદુર શાસ્ત્રીજી હતા, એને કે તમે યુદ્ધ બંધ કરી દો તો અમે ઘઉં ચોખા ઇત્યાદિ નહીં મોકલીએ. લાલ બહાદુર શાસ્ત્રીજીએ શું કીધું હતું? આખા દેશને આહવાન કર્યું, જેમ અત્યારે નરેન્દ્ર મોદીએ કર્યું એવી રીતના આહવાન કરેલું કે 1 ટંક ખાવું કુરબાન છે, પણ આપણે અમેરિકાના તાબે નહીં થઈએ. અને આખા દેશે એ પાળ્યું, 1 ટંક જેમાં માન લ્યો, પણ અમેરિકાના તાબે આપણે ન થયા. એ ઇતિહાસ છે. ફેર એટલો છે કે લાલ બહાદુર શાસ્ત્રીજી છે એની અપીલ માન્ય એટલા માટે ગણાણી કારણ કે તેઓ શ્રી પણ સાદગીના પરમ ચાહક રહ્યા, અમલમાં પણ મૂક્યું એને. જી વિક્રમ સર, અવાજ આવે છે આપને? જી ઓકે. એટલે એની વાત વધુ વરે પડી, એમાં ના નહીં. નરેન્દ્ર મોદી એ કીધું એની ટીકા એટલા માટે કારણ કે ઈ પાળતા નથી એવું અત્યારે દ્રશ્યમાન થાય છે. ઈ ફેર તફાવત છે. ઈ છે, પણ
લાલ બહાદુર શાસ્ત્રીએ પણ આ 1965 માં કીધું, 1967 માં ઇન્દિરા ગાંધીએ જેનું કટિંગ અત્યારે પણ મોજૂદ છે, સાચું ખોટું રામ જાણે, પણ છે તે હકીકત છે કે એને કીધું સોનું ન ખરીદો જેથી કરીને આપણું વિદેશી હુંડિયામણ જે છે આપણી પાસે મબલક ઓલામાં રહે અથવા તો વિદેશી ખર્ચ ઓછો થાય. એ વાત કારણ કે સોનું અને ઓઇલ, પેટ્રોલ, ઓઇલ વગેરે જે છે આપણે મોટા ભાગે પરાવલંબી છીએ. નથી તેલના કુવા, નથી સોનાની ખાણો. આપણે વર્ષે 600-700 ટન એટલા ટન સોનાની આપણે આયાત કરીએ છીએ વિદેશથી. તમે કલ્પના કરો કેટલું આપણે પૈસો કેટલો એમાં વિદેશી હુંડિયામણમાં આપણે જતો હશે. 600-700 ટન. અને બધું જ જરૂરિયાત જેવું નથી હોતું. જરૂરિયાત જુદી ઘટના છે, શોખ જુદી ઘટના છે. આપણે હિન્દુસ્તાનમાં શોખથી પહેરાતા સોનું અને ભગવાન ઇત્યાદિને માટે વપરાતા સોનાની સંખ્યા વધુ છે. બેન દીકરીના લગ્ન પ્રસંગે આપવાની સંખ્યા ઓછી છે, એની માત્રા ઓછી છે. અને નરેન્દ્ર મોદી એમ નથી કીધું કે તમારે લગ્નમાં તમારે હવે કામ કરો સોનાને બદલે પિત્તળના ઘરેણા આપજો, એવું નથી કીધું. એને કીધું સોનાની બિન જરૂરી આવશ્યકતા ઘટાડો, 1 વર્ષ માટે સોનું ન ખરીદો, જ્યાં આવશ્યકતા ન હોય ત્યાં, તો પણ આપણે ઘણી મોટી એમ કે બચત કરી શકીશું. હવે જે લોકોને આ વાત વિક્રમ સર ન સમજાતી હોય એને હું અર્થશાસ્ત્રીઓએ આપેલી વાત કરું છું. ચેમ્બર ઓફ કોમર્સના ગુજરાતથી માંડીને દેશના જે મહત્તમ અર્થશાસ્ત્રી કહી શકે, એને કીધું કે ધારો કે ખાલી વર્ક ફ્રોમ હોમ ની વાત કરીએ, ઘરે બેસીને લેપટોપ થી કામ કરવું, ઓફિસે ન જાય તો શું કેટલો ફાયદો થાય. એને કીધું કે વર્ક ફ્રોમ હોમ 140 કરોડ માંથી 1 કરોડ લોકો, ખાલી 1 કરોડ લોકો, એ અઠવાડિયામાં 3 જ દિવસ, અઠવાડિયું આખું નહીં, અઠવાડિયામાં 3 જ દિવસ વર્ક ફ્રોમ હોમ જો કરે તો 1 વર્ષમાં ભારતને 70,000 કરોડ રૂપિયાની બચત થાય. બોલો, આવા મોટા આયામો હોય છે. બીજી એક વાત કરી દઉં, વિદેશ યાત્રાની વડાપ્રધાને કીધું કે બને ત્યાં સુધી ટાળો. તો ટુરિઝમ જે છે, આપણો હિન્દુસ્તાન જ એવો દેશ છે જે વિશ્વભરના ટુરિઝમ ઉદ્યોગમાં સૌથી મોટું યોગદાન આપે છે અથવા તો પૈસા ખર્ચે છે. આપણે થાઈલેન્ડ, દુબઈ, યુએઈ, અમેરિકા, વિયેટનામ, ઇન્ડોનેશિયા જેવા અનેક દેશોમાં અત્યારે ઉનાળાનું વેકેશન છે, તમે જુઓ હાઉસફુલ છે, બધા પ્રવાસો જવાનું, બધા જ લોકો જઈ રહ્યા છે. તો આપણે થાઈલેન્ડમાં 13%, દુબઈ, યુએઈમાં 10%, અમેરિકા સહિત 6%, આવી બધી જગ્યાએ આપણે હરવા ફરવા જઈએ છીએ. વડાપ્રધાન એમ કે છે કે ભાઈ 1 વર્ષ પૂરતું તમે આ ટાળો તો શું ફેર પડી આપને કહું. જો 1 વર્ષ પૂરતું આ ટાળવામાં આવે તો ઈ પૈસા જે વિદેશમાં આપણે વાપરીએ છીએ એ આપણે ઘરેલું વપરાશે. તમે અમેરિકાને બદલે આબુ અંબાજી જાઓ, કે તમે દુબઈ ને બદલે દીવ જાઓ, કે તમે બીજી કોઈ જગ્યાએ જાઓ બદલે આબુ બીજા કોઈ આપણા ફરવાના સ્થળે જાઓ, તો ફેર એટલો પડે કે આપણી હોટેલ્સ ઉદ્યોગ, આપણા ટેક્સી ડ્રાઈવર્સ, આપણા બીજા બધા ધાબાથી માંડીને પારંપરિક બાકીના જે ગ્રહ ઉદ્યોગો જે છે, વસ્તુઓ વેચનારા છે, આ બધા પૈસા આપણને આપણા ઘરમાં ઘી ખીચડીમાં ઢોળાય ને, પરદેશ ન જાય. તો તમે 1 વર્ષ પરદેશ ફરવા ન જાઓ તો કાંઈ આપણે ખાટા મોળું થઈ જતું નથી. આવતા વર્ષે જવાની છૂટ છે. હું નાનો હતો ત્યારે ગિરનાર ચડ્યો તો નથી, પછી હજી નથી ચડ્યો તો ગિરનારમાં કાંઈ ફેર નથી પડ્યો. હું ઘણો બધો ફરી ગયો. ગિરનાર તો એવો ને હોય અડી ખબર. અને તમે ને મેં શોલે ફિલ્મ આપણે જોયું છે, હવેની પેઢી જોવા જાય તો હજી ગબ્બરસિંહ પટ્ટા પછાડે છે, ગુજરી ગયા વર્ષો થયા, તો એમાં કઈ ફેર નહીં. શોખમાં આપણે ક્યારેય મોડા પડતા નથી. જરૂરિયાત જે છે એ પેલી મહત્વની વાત છે. એટલે વડાપ્રધાને જે સલાહ આપી છે એ આટલા માટે આપી છે કે આપણે વિદેશી યુદ્ધનો બાય પ્રોડક્ટ ભોગ બની રહ્યા છે. બાય પ્રોડક્ટ આપણી કોઈ વાંક નથી, આપણા કારણે કઈ છે નહીં, પણ હવે એની સામે ટકી રહેવું હોય તો આટલી સલાહ તમારે માનવી જોઈએ. આવે ટાણે જયારે સમસ્યા છે એટલે કીધું, કા ગઈકાલે કે ટૂંકમાં 2 વર્ષ પહેલા ન કીધું. જયારે મુશ્કેલી હોય ત્યારે જ કે છે ને, આપણે ગામડામાં કહેવત છે, કરકસર એ એક બીજો ભાઈ છે. આપણે 3 ભાઈઓ કમાતા હોય તો એકની કમાણી ઓછી થઈ જાય, ધારો કે નોકરી હોય જાય, પણ તમે જો કરકસર કરી લ્યો તો 3 ભાઈઓ જેની આવક જેવી જ સમાનતા રહે, કારણ કે કરકસર ત્રીજો ભાઈ છે, ત્રીજી આવકનો સ્ત્રોત છે એમ. તો વડાપ્રધાનશ્રી આ કીધું એટલે આપે કીધું બરાબર છે. સોનું આપણે ત્યાં સિક્યુરિટી બેઝ ઉપર એના ઉપર પ્રતિબંધ કે એની વાત નથી. એ કે છે ઠીક છે, એને શું કીધું, બને ત્યાં સુધી બિનજરૂરી સોનાનો આજે રાંધવા જેવા પહેરવાની વાતો છે કે હું કઈક છું, માની 2-5 કરોડ રૂપિયાનું સોનું પહેરીને ફરે, 30-40 તોલા જણ જેવો જણ, તો એમ કે એ ઓછું ખરીદો 1 વર્ષ એ પાછું. અને 1 વર્ષ અત્યારે ખાલી 1 વર્ષ ડેડલાઈન નથી. સંભવ છે કે ઇઝરાયલ ને અમેરિકા વચ્ચે જે હવે સંભાવના ઓછી છે સમાધાનની, પણ માની લો કે 2 મહિનામાં સમાધાન થઈ જાય તો પછી એ અવધિ ટૂંકી થઈ જાય, વર્ષને બદલે 6 મહિના થઈ જાય કદાચ. આ તો એને લંબાવ્યું શું કામ? બુદ્ધિપૂર્વક.
કે ભાઈ ન કરે નારાયણના હમણાં જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પના બધા નિવેદનો આવ્યા છે, એને કીધું તમે 65% યુરેનિયમ તમારું જે છે અણુ પરમાણુમાં વપરાતું જે ધાતુ છે એ તમે અહીં જમા કરાવી દો અમને, અને બાકીનાનો નાશ કરી નાખો. આવું એને શરત મૂકી. તો ઇઝરાયલ વાળા કઈ માને નહીં, એ કટ્ટરવાદી છે કે ગમે એમ કુરબાન છે, મરી જાઉં બાકી નથી માનું. એટલે એમ લાગે છે. અને પછી અમેરિકાએ કીધું તો હવે પછી અમારે ઈરાનનો ખાત્મો જ કરવો પડશે. એટલે વડાપ્રધાને સાવચેતી રૂપે જનતાને કીધું, છુપાયું નહીં, કે ભાઈ હવે થોડીક સ્થિતિ કથળતી જાય છે. ન કરે નારાયણ, અને બે હરકે હરકા ભેગા થયા છે એકબીજાને આટી મારે એવા, કોઈ સમજે એમ નથી. તો એની પળોજણમાં આપણે મુશ્કેલીમાં ન મુકાઈએ, એટલે એને દેશવાસીઓને અપીલ કરી કે ભાઈ તમે આવી બધી જે યોજનાઓ જે છે એનું પાલન કરો તો આપણે એમાંથી બચી જશું. પણ આનું ગુજરાતી બધા લોકો જે કરે છે કે કેવળ સરકારને તમે કેમ પાળતા નથી, એટલે ભાઈ નથી પાળતા તો ગોળ્યા, કૂતરું તમને કરડી જાય તમારે સામે બટકું ન ભરાય, તમારે સારવાર જ કરાય. હો વાત નહીં એક વાત. એટલે ઈ નથી પાડતા તો અમે નહીં પાડીએ, ઈ જીદ ખોટી. ઈ નથી પાડતા ની ટીકા ઈ બરોબર છે કે ઈ પાડે તો વધુ સારું, પણ નથી પાડતા તો અમે નહીં પાડીએ તો પછી મુશ્કેલી તો આપણને છે ને. નરેન્દ્ર મોદીને ક્યાં પેટ્રોલ પંપની લાઈનમાં ઉભાનું છે, સમજી કે મોંઘવારી નડે છે. એટલે આ બાબતમાં વડાપ્રધાને જે સલાહ આપી છે, મારી દ્રષ્ટિએ નાગરિકી ધર્મ તરીકે બને એટલું પાળે તો વધુ સારું. ક્યારેક આપણે ભારતના નાગરિક છીએ. હવે જે મોદી ભાઈ કહેતો છે વડાપ્રધાન, કે દેશ માટે હવે મરી ફીટવાની જરૂર નથી, દેશ માટે જીવવાની જરૂર છે. તો આ જીવવું એટલે આ કે દેશને જ્યારે જેની જરૂર પડે એની નાગરિક